વેરાવળ શહેરમાં જળબંબાકાર છે। અનેક સોસાયટીઓમાં વરસાદી પાણી ઘૂસ્યા। આઈસા સિદ્દીકા કોલોની પાણી છે। મુસ્તફા મસ્જિદ રોડ વિસ્તારોમાં પણ પાણી ભરાયા છે। મિસ્કિન કોલોનીમાં ગોઠણસમાં પાણી ભરાઈ ગયા। પાણી ભરાતા લોકોને હાલાકી સર્જાઈ છે। અનેક સોસાયટીઓમાં વરસાદી પાણી ઘૂસ્યા છે। આઈસા સિદ્દીકા કોલોનીમાં પાણી ભરાઈ ગયા। અવરજવરમાં તકલીફ, જલભરાવને કારણે સ્થિતિ વણસી રહી છે। વાહનોને પણ પસાર થવામાં મુશ્કેલી થઈ રહી છે। સોમનાથ જિલ્લામાં ગઈકાલે આંશિક વિરામ બાદ આજે વહેલી સવારથી ફરી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે અને જેના પગલે સર્વત્ર પાણીના દ્રશ્યો સામે આવી રહ્યા છે। આપ જોઈ શકો છો, આ વેરાવળથી સોમનાથને જોડતો જે નેશનલ હાઈવે છે, આ નેશનલ હાઈવેના દ્રશ્ય છે। નેશનલ હાઈવે ઉપર આખી પાણીની નદી ફરી વળી છે। જે વાહન વ્યવહાર છે તે પણ ખાસ પ્રભાવિત થયો છે। આ આખો નેશનલ હાઈવેના દ્રશ્ય છે, આપ જોઈ શકો છો। ઉપર રોડ ઉપર આખા પાણી ફરી વળ્યા છે અને જે વાહન વ્યવહાર છે તે એકતરફી કરવાની ફરજ પડી છે। આજે વહેલી સવારથી જ અનરાધાર વરસાદ વરસી રહ્યો છે અને જેના પગલે સર્વત્ર જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। નેશનલ હાઈવે હોય, સ્ટેટ હાઈવે હોય, તમામ જે માર્ગો છે તે પ્રભાવિત બન્યા છે। રાકેશ આહિર, સંદેશ ન્યૂઝ, ગીર સોમનાથ।